આજે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે એમને પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં એમની કોઈ નવી વાત હતી નહીં. જે કાલે વાત એમણે કીધી હતી એ જ વાત એમણે આજે ફરીથી રિપીટ કરેલી છે. પણ અરવિંદ કેજરીવાલે એક બે વાતના પૂરેપૂરા સંકેત એક બે વાત એકદમ એમને ક્લિયર કટ કરી દીધી છે કે અમારું ઇન્ડિયા ગઠબંધન સાથે કોઈ એલાયન્સ છે નહીં, અમે ક્યારના એલાયન્સમાંથી છૂટા પડી ગયા છે. એક વાત એમની ખાસ મુદ્દાની એક વાત હતી. અને બીજી વાત એમણે એ કરી છે કે ભાઈ હવે આવનારી જે બિહારની જે ચૂંટણી છે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે અને દરેક સીટ પર એમના પોતાના ઉમેદવાર ઊભા રાખશે. એટલે ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ અહીંયા ચોખવટ કરી કાઢી છે કે હવે આમ આદમી પાર્ટીનું કોઈ પણ પાર્ટી સાથે જોડાણ નથી. જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે વિસાવદરની બેઠકમાં જે હતી, વિસાવદરની બેઠક અંગે એમણે સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસ અમારી સાથે કોઈ ગઠબંધન નથી કર્યું. એટલે અમારું નહીં ગુજરાત ખાતે ઉપર કેન્દ્ર લેવલ પર બી અમારું કોઈ પાર્ટી સાથે ગઠબંધન હવે રહ્યું છે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી દરેક જે રાજ્ય છે એમાં દરેક રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી પોતાના એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે.